ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આજે ભારતીય માર્કેટ્સમાં શું સંકેતો બની રહ્યા છે બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર અને આસરે જઈશું સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીશું કે આજે ભારતીય માર્કેટ્સમાં શું થવા જઈ રહ્યું છે. એક સ્પષ્ટ વાત તમને સમજવા મળશે કે ગઈકાલે જે મામૂલી એવી રિકવરી આવી હતી તેમાં હવે આજના દિવસે ફરી એકવાર થોડા ઘટાડાના, કેમ કે ગિફ્ટ નિફ્ટી જે ઇન્ડિકેશન આપે છે તે તમને થોડા ઘટાડા તરફના ઇન્ડિકેશન આપતો જોવા મળી રહ્યો છે. મતલબ સાફ છે કે ગિફ્ટ નિફ્ટીમાં થોડો ઘટાડો, મતલબ ભારતીય માર્કેટ્સ પણ ઓલમોસ્ટ તમે સમજો 60 પોઈન્ટ આસપાસ, 5% થોડી વધુ થોડી ઓછી આ પ્રકારના ઓપનિંગ તમને ઘટાડા સાથેની આવતી જોવા મળી શકે છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું તમારા માટેનું આજનું સેટઅપ. એફઆઈઝના મૂવમેન્ટ્સની સાથે સમજવાની કોશિશ કરીએ, ચર્ચાની શરૂઆત કરીએ. એક વાત સ્પષ્ટ છે, ગઈકાલે પણ તેમના દ્વારા કેશ માર્કેટમાં જે છે તે વેચવાલીના જ સંકેતો તમને આવતા જોવા મળેલા છે. તમારા સ્ક્રીન પર 2051 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. પણ સામે સારી વાત એ છે કે ડીઆઈઝે ફરી એકવાર 2260 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. એટલે કે આ જે વેચવાલી છે તે અહીંયાથી નલિફાઈ થઈ જાય છે. મતલબ સાફ છે કે તમને અહીંયાથી 201 કરોડ રૂપિયાની પ્લસ મામૂલી એવી ખરીદદારી પણ જોવા મળી રહી છે કેશ માર્કેટ્સના લેવલ્સના હિસાબથી. ઇન્ડેક્સ ઓપ્શન્સ અને ફ્યુચર્સમાં શું થયું? ઇન્ડેક્સ ફ્યુચર્સ હજુ પણ એફઆઈએસ વેચીને જઈ રહ્યા છે. મતલબ તેઓ હજુ પણ નેટ નેગેટિવ છે, પણ બહુ મોટી વેચવાલી નથી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. જે અહીંયા તમે થોડું નજર કરો, આ 633 કરોડ રૂપિયાની વેચવાલી હતી અને હજુ પણ એક દિવસ આગળ આપણે જઈએ તો અહીંયા તમને 711 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળે છે. સો નેટ તેઓ હજુ પણ અહીંયા વેચવાલીના મૂડમાં છે, પણ આ વેચવાલી ઓછી થઈ છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ડેફિનેટલી હજુ પણ તેઓ વેચીને જઈ રહ્યા છે 17,653 કરોડ રૂપિયા પર તમને અહીંયા નજર જોવા મળશે. સ્ટોક ફ્યુચર્સમાં 606 કરોડ રૂપિયાની મામૂલી એવી વેચવાલી જોવા મળી રહી છે અને સ્ટોક ઓપ્શન્સમાં તેઓ હજુ પણ ખરીદીને જઈ રહ્યા છે, જે એક વાત સારી જોવા મળશે. સો નેટ એફઆઈએસની પોઝિશન જોવા જાવ તો નેગેટિવ છે, પણ સારી વાત એ છે કે ડીઆઈએસે ગઈકાલે ખરીદ્યું હતું એટલે જ તમને સેકન્ડ હાફમાં તેજી આવતી જોવા મળી હતી અને ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ સેટઅપ પણ તમને આ પ્રમાણે આવતું જોવા મળી રહ્યું છે. તો આ છે એફઆઈઆઈઝની પરિસ્થિતિ. હવે તમે આવો અહીંયાથી ખાસ જે પ્રકારે ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીની મૂવમેન્ટ્સ જોવા મળી રહી છે તેના પર. ડેઇલી ચાર્ટ્સ પર તમારી નજર હોવી જોઈએ. ગઈકાલે એક તેજી લાવવાની કોશિશ, એક સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટીએ કરેલી છે. આટલા દિવસથી 4 દિવસથી તમે જુઓ તો એક જ લેવલ પર આવીને અટકી રહ્યા છીએ અને જે લેવલ થાય છે તે અહીંયાથી થાય છે 21,900. વારંવાર આ લેવલથી આપણે સપોર્ટ લઈ રહ્યા છીએ. સો 21,900 આજે ફરી એકવાર તમારે ધ્યાન પર રાખવાનું છે. પોસિબલ છે આજે પણ ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છીએ ત્યારે 22,000 નીચે આપણે જઈએ તો આ સ્થિતિમાં 21,900નું લેવલ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે. ઉપરની તરફ હવે રેઝિસ્ટન્સ પણ બહુ નજીક આવી ગયા છે, જે 21,150 130 આસપાસ થાય છે. જ્યાં એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે જુઓ છો, જે ગુલાબી રેખા છે તે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને જે ઓરેન્જ લાઇન તમે જુઓ છો તે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. સો આ મૂવિંગ એવરેજીસ નીચે આવી ગઈ છે અને કન્જેશન ઝોન બને છે. તમે જુઓ આ નાનકડું એવું કન્જેશન ઝોન બને છે જેની અંદર હવે નિફ્ટી ફસાયો છે. એટલે તેજી કે મંદી આવનારા 2 દિવસ કે આજના દિવસ કે આવતીકાલનો દિવસની અંદર ડિસાઇડ થઈ જશે કે શું માર્કેટને કરવું છે. બિકોઝ આ 3 દિવસની જે તમે જુઓ છો મૂવમેન્ટ અહીંયાથી તે એકદમ નાની રહી અને હવે અહીંયાથી કોઈ એક રેન્જમાં બહાર નીકળવાની કોશિશ નિફ્ટી કરશે તે વાત સ્પષ્ટ તમને થઈ ચૂકી છે. આવો હવે તમે 15 મિનિટના ચાર્ટ્સ પર. તમને સમજવા મળશે કે 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું. આ પહેલી કેન્ડલ હતી, યસ, અહીંયા આગળ. ત્યારબાદ તમને કન્સોલિડેશન જોવા મળ્યું નાની રેન્જમાં, પછી એક બ્રેકઆઉટ આપ્યું નીચેની તરફ, ત્યાંથી પછી સારી રિકવરી આવી. આ આપણે ગઈકાલે પણ ક્લોઝિંગમાં વાત કરી હતી. પણ આ જે ચાર્ટ્સ છે આ ખાસ મહત્વના છે, એટલે આના પર ખાસ તમે ફોકસ કરો. તમે અહીંયા જુઓ છો ગઈકાલે ફરી એકવાર ઉછાળા બાદ વેચવાલીના મૂડ બનતા જોવા મળેલા હતા. સો નાની રેન્જમાં બ્રેકઆઉટ બતાવ્યા બાદ પણ અટેમ્પ્ટ્સ વારંવાર સેલિંગના આવી રહ્યા છે અને આજે પણ આપણે દિવસની શરૂઆત જોઈ રહ્યા છીએ ઘટાડા સાથે. સો પોસિબલ છે આ જે લેવલ છે એને નીચે આપણે ખુલીએ સો ફરી એકવાર 21,900નું લેવલ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનું થાય અને ત્યારબાદ ઉપર શું થશે તેના માટેની ચર્ચા આપણે પછી આપણા એક્સપર્ટની સાથે આગળ કરીશું. પણ જેમ 15 મિનિટના ડેઇલી ચાર્ટ્સમાં કરશું, ડેઇલી ચાર્ટ્સમાં જે જોયું હતું તેમ 150 150 160 આસપાસ એક રેઝિસ્ટન્સ આવી ચૂક્યું છે ઉપરની તરફ. સો એ બહુ નજીક છે. હવે એને બ્રેકઆઉટ આપી દે, એના ઉપર નીકળે તો નિફ્ટીમાં નવી તેજી, અથવા તો 21,900 ને નીચે જઈએ તો મંદી. ત્યાં સુધી હજુ પણ કન્સોલિડેશનની જગ્યા બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટને ફટાફટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તમે જુઓ, 22,000 પર જ ફાઇટ છે. ગઈકાલે પણ પુટ રાઇટર્સે ખાસું એવું એડિશન કર્યું હતું. આ તમારી નજર હોવી જોઈએ અહીંયા
22,000ના પુટ રાઇટર્સે ગઈકાલે એડિશન કર્યું હતું. આજે ફરી એકવાર આ લેવલને આસપાસ જ આપણે ઓપન થવાના છીએ. 22,050, 22,000 અથવા તો 21,950 આસપાસ ઓપન થઈશું. સો આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેના ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ આજના દિવસે. એટલે હવે નજર એ છે કે આ 21,900ના જે પુટ રાઇટર્સ ગઈકાલે એડ આવ્યા હતા, 21,800ના પુટ રાઇટર્સ જે છે એડ થયા હતા ગઈકાલે આવ્યા હતા, તે બધા હવે આજે શું કરે છે અને અહીંયાથી સપોર્ટ માર્કેટ લે છે કે નહીં, આ પરિસ્થિતિ તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજવા મળી રહી છે. કોલ રાઇટર્સ ઊભા છે અહીં 22,000 પર, 22,100 પર. સો આ બે જગ્યા પર કોલ રાઇટર્સ છે અને 200 એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમને અહીંયાથી બની રહ્યું છે અને એટલા માટે જ આપણે 22,150ને રેઝિસ્ટન્સ તરીકે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી જોઈ રહ્યા છીએ, જે આ જગ્યા અહીંયાથી થાય છે 100-150 આસપાસ. એક વખત આને આગળ નીકળે છે નિફ્ટી તો તમને નવી તેજી આ તરફ જોવા મળી શકે. પણ જો આપણે 21,900ની વાત કરી છે, જે આ લેવલ છે, આ 21,900 તોડીએ છીએ તો પછી નવી મંદી. ત્યાં સુધી ટાઈમપાસના મૂડમાં, કન્સોલિડેશનના મૂડમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. સો આ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પણ ફટાફટ જોઈ લઈએ. ગઈકાલે પુટ રાઇટર્સ મોસ્ટલી એડ થયા હતા, જુઓ તમે અહીંયાથી, અને 22,000ના કોલ રાઇટર્સે ગીવઅપ પણ કરેલું છે ગઈકાલે. એટલા માટે આપણે થોડી તેજીની વધારે ચર્ચા કરી રહ્યા છીએ, કેમ કે આ 22,100 જે છે તેમાં હજુ પણ કોલ રાઇટર્સ એડ થયા ગઈકાલે, પણ 22,000ની જે જગ્યા છે તેમાં તમને જોવા મળે છે કે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. પણ 22,100માં હજુ પણ છે. સામે અહીંયા 21,900 જે સપોર્ટ છે, 21,800 જે સપોર્ટ સારો એવો છે, આ જગ્યાએ પુટ રાઇટર્સ એડ થયા છે. પણ કોલ રાઇટર્સ થોડી આ તરફ નજર કરો. આ જે મોટી બ્લુ લાઇન્સ છે તેને વધારે થોડું હાઇલાઇટ કરીએ આપણે. અહીંયા 22,200 પર કોન્ફિડન્સ છે કોલ રાઇટર્સને કે એટલીસ્ટ એક્સપાયરી સુધી આના ઉપર નહીં જઈએ. એટલે 22,200, 250 અહીંયા થોડું વધારે કોલ રાઇટર્સ જે છે તે વેચવાના મૂડમાં છે. સો આ બધા જે કોલ રાઇટર્સ છે તે જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આને ઉપર જવાના ચાન્સ આપણા માટે નથી. સો આ બ્રોડ બેઝ રેન્જ બની ગઈ છે 21,900 અને ઉપર 22,150. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ ફટાફટ સમજી લઈએ. બેંક નિફ્ટીમાં તમને જોવા મળે છે આ પરિસ્થિતિ. 3-4 દિવસથી આપણે જે છે તે ઘટાડાના મૂડમાં છીએ. ગઈકાલે પણ ઘટાડાના મૂડમાં જ હતા, પણ સપોર્ટ લેવાની કોશિશ ફરી એકવાર કરી. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર બેંક નિફ્ટી આવીને ઊભો છે અને ઉપલા સરોથી સતત જે અહીંયાથી વેચવાલી આવવાની શરૂઆત થઈ છે. આ ડેઇલી ચાર્ટ્સ આઈ રિપીટ હું તમને બતાવી રહ્યો છું. તો આવી સ્થિતિમાં આ જે વેચવાલી આવી છે ત્યાંથી હવે શું, તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. તો આ પરિસ્થિતિને ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. અહીંયાથી આગળ શું થાય છે તે હવે આપણે ખાસ સમજવું જરૂરી છે, કેમ કે બેંક નિફ્ટી આટલા દિવસોના ઘટાડા બાદ એક સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી રહ્યો છે. ગઈકાલે પણ આ સુપર ટ્રેન્ડને એક સપોર્ટ લેવાની કોશિશ કરી હતી, પણ હવે આજે શું ફરી એકવાર થોડો ઘટાડો આવશે. આજે ઓપનિંગ ક્લોઝિંગ લેવલ તમે નાનકડા જુઓ છો કેન્ડલ, તેને નીચે જ ખુલીશું આપણે. સો આ સ્થિતિમાં અહીંયા જે લેવલ બને છે 46,500નું, તે બહુ ક્રુશિયલ છે. 46,500ને થોડા હજુ પણ મે બી પોસિબલ છે નીચે જઈએ. જે સપોર્ટ 46,100નો થાય છે, જે આ ગ્રીન લાઇન તમે જુઓ છો, તે 46,100નું સપોર્ટ છે. સો એ સુપર ટ્રેન્ડ ફરી એકવાર શું આજે એક્ટ કરે છે સપોર્ટ તરીકે કે નહીં, તે પણ આપણે ખાસ સમજવાનું છે. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે ગઈકાલે પણ જે પરિસ્થિતિ બની હતી, આ પહેલી કેન્ડલ અહીંયા તમે જુઓ છો. યસ, આ જે પરિસ્થિતિ છે ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી. સિમિલર પેટર્ન છે નિફ્ટીની જેમ. અહીંયા એક લો બની ગયો અને પછી ફરી એકવાર તેજી આવી. સો આજે પણ પોસિબલ છે માર્કેટ તમને આવી રીતે જે ઘટાડો બતાવે છે તેમાં એક વખત તમને અટેમ્પ્ટ આપે એન્ટ્રી કરવા માટે. અહીંયા જ્યારે બોટમ બને છે ત્યારે પછી ફરી એકવાર તેજી જોવા મળી શકે, બિકોઝ બંને બાજુના તમને પ્લે જોવા મળી રહ્યા છે. એટલા માટે હું ખાસ હાઇલાઇટ કરી રહ્યો છું બેંક નિફ્ટીમાં આ પ્રકારના મૂવ્સને, અને પછી ફરી એકવાર એ સુપર ટ્રેન્ડને સપોર્ટ આપવાની કોશિશ લઈ અને ત્યાં જ આગળ ક્લોઝિંગ તમને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર ફટાફટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે બહુ જ મોટી ચેલેન્જ અહીંયા આગળ 47,000 પર છે. 46,500 પર આપણે છીએ અત્યારે, જ્યાં પુટ રાઇટર્સે થોડો સપોર્ટ આપેલો છે. પણ આજની પરિસ્થિતિ ફરી એકવાર આને નીચે જઈશું તો આ પુટ રાઇટર્સ થોડી એક્ઝિટ લે છે, નથી લેતા, ઊભા રહે છે, કેમ કે હવે બેંક નિફ્ટીની એક્સપાયરી આવતીકાલે આપણે જોઈ લઈશું અને પછી સીધા મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ. સો આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને લઈ આવો, કેમ કે ત્યાં વધારે ઇન્ટરેસ્ટિંગ ડેટા આપણને જોવા મળશે. યસ, આ તમે જુઓ છો 46,500. અહીંયા કોલ અને પુટ રાઇટર્સ બંને એક્ઝિટ લીધી. યાદ રાખો, હું તમને એક વસ્તુ યાદ અપાવીશ, પાછલા સપ્તાહે પણ બેંક નિફ્ટીની એક્સપાયરી સમયે આવું જ થયું હતું. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ બંને એક સાથે એક્ઝિટ લઈ લીધી હતી. તો આવી સ્થિતિમાં આજે પણ થઈ રહ્યું છે. આ ખાસ આપણે સમજીશું, આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે ત્યારે, કે આ શું ઇન્ડિકેશન ડેટા આપે છે. બાકી પુટ રાઇટર્સને થોડો ઇન્ટરેસ્ટ છે અહીંયા એડિશનમાં. તમે જુઓ છો 46,000, 46,100, 200 આ બધામાં થોડા પુટ રાઇટર્સ એડ થયા હતા. પણ અલ્ટિમેટલી અહીંયા 47,000 પર પુટમાં એક્ઝિટ થઈ છે. જેમણે પુટ બાય કરેલા હશે તેમને, અને કોલ રાઇટર્સ થોડા એડ થયા છે 46,700 પર, અહીંયા 46,900 આસપાસ ને 47,000 પર. તો આ પરિસ્થિતિ છે કે જેને ધ્યાનમાં રાખીશું ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત. આવો ફટાફટ વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ઓપનિંગ કેપિટલમાં આપણે ચર્ચા કરીશું આજની સ્ટ્રેટેજી, પ્લસ સ્ટોક્સ પણ છે. આ બધા પણ ચર્ચા કરીશું એક ટકા.
બ્રેક આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટ્સ ઓપન થાય તે પહેલાં આજની ઇવેન્ટ એક મહત્વપૂર્ણ હતી. આપણે ચાર્ટ સ્ક્રીન પર બતાવી દઈશું, પણ મારી એક વાત ખાસ અહીંથી ધ્યાનથી સાંભળવા જેવી છે. મહત્વના ઇનપુટ્સ જે બેંક ઓફ જપાન તરફથી આવવાના હતા, તેમના જે ગવર્નર છે બેંક ઓફ જપાનના, તેમણે પોલિસીમાં પરિવર્તન માટેની પ્રસ્તાવ અહીંયાથી જે છે તે ખાસ મૂકી દીધો છે. પોલિસીમાં પ્રસ્તાવ શું બદલાવનો છે તે પણ આપણે અહીંથી ખાસ સમજવાની કોશિશ કરીએ. પણ અત્યારે ફિલહાલ આ સમાચારને લઈને નિક્કેઈમાં થોડું દબાણ જરૂર આવતું જોવા મળી રહ્યું છે. પણ તેઓ કહી રહ્યા છે કે જે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પોલિસી છે તેને હવે પોઝિટિવમાં લાવવી જોઈએ, ઇન્ટરેસ્ટ રેટ્સ થોડો વધારવો જોઈએ. ચાર્ટ્સ અમે તમને બતાવી દઈશું સ્ક્રીન પર, પણ હા, તમે જુઓ છો તે પ્રમાણે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ જે અત્યાર સુધી જાપાનમાં હતા તે હવે એને પોઝિટિવ કરવા માટેનો પ્રસ્તાવ સ્વાભાવિક મૂકી દેવામાં આવ્યો છે. નિર્ણય હજુ થોડું રાહ જોવી પડશે, પણ હા, અત્યારે પહેલાં પ્રસ્તાવ આવી ચૂક્યો છે. સો સ્વાભાવિક આ સમાચારને લઈને ગ્લોબલ માર્કેટ્સ, ભારતીય માર્કેટ્સ રિએક્ટ કરી શકે છે. આપણા માર્કેટ તો હજુ ખુલ્યા પણ નથી, પણ એ પહેલાંની પરિસ્થિતિ કે જેને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. બેંક ઓફ જપાન એમ કહી રહ્યા છે, તેમના ગવર્નર સાહેબ એમ કહી રહ્યા છે કે ભાઈ હવે ઇન્ટરેસ્ટ રેટ્સનું પરિવર્તન કરવું જરૂરી બની ગયું છે. યાદ રાખો કે જાપાન જે છે તે આટલા વર્ષોથી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ્સની સાથે જીવતું આવ્યું છે. તેના અર્થતંત્રને આદત નથી વ્યાજદરો વધવાની, એટલે સ્વાભાવિક છે ઘણા જે છે તે વિચાર્યા ના હોય એવા પ્રકારના રિએક્શન્સ તમને અહીંયાથી માર્કેટ્સ આપી શકે છે. નિક્કેઈ પર્ટિક્યુલરલી રેકોર્ડ પર રેકોર્ડ તો બની જ રહ્યા છે, પણ નિક્કેઈ પોસિબલ છે કે આવા પ્રકારના કોઈ પણ રિએક્શન આપી શકે. તો આ સ્થિતિમાં પ્રસ્તાવ મૂકી દેવાયો છે. નિર્ણયની હજુ પણ રાહ જોઈશું આપણે, પણ સ્વાભાવિક એ નિર્ણય જે છે તે પણ આવતો જોવા મળશે. હવે પ્રસ્તાવ મૂકી દીધો છે તો શું પરિવર્તન થાય છે? નેગેટિવમાંથી 0 ઇન્ટરેસ્ટ રેટ છે કે પછી પોઝિટિવમાં આવી જાય છે તેવું, તે આપણે ખાસ સમજવાનું રહેશે. તો આ પરિસ્થિતિ ખાસ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. ગિફ્ટ નિફ્ટી હજુ પણ ઇન્ડિકેશન આપે છે 0.35% આસપાસના ઘટાડાના સંકેત તમને બની રહ્યા છે. સો એડજસ્ટેડ આ બધી જ પરિસ્થિતિઓ પર તમારે નજર રાખવી જોઈએ. ઇમ્પ્લાઇડ ઓપનિંગ તો એમ જ કહે છે કે 60-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો. તો ગઈકાલના જે ક્લોઝના લેવલ્સ તમને અહીંયાથી બન્યા હતા 22,055ના, સ્વાભાવિક આપણે 21,970-80 આસપાસ જે છે તે ઓપનિંગ બાદ આવી જઈશું તેવી સ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. જો નિફ્ટી 5%થી વધુની નબળાઈ બતાવે છે તો બેંક નિફ્ટીમાં પણ દબાણના સંકેત જરૂર પોસિબલ છે. પણ વધુ વાતચીત કરીએ આપણે. હવે આપણી સાથે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે ધન વર્ષાથી નિલેશ કોટક. નિલેશ સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત તમારું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર, અને ગુડ મોર્નિંગ સર. ઓબ્વિયસલી સેટઅપ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો ઇન્ટરનેશનલ માર્કેટ્સના જસ્ટ હમણાં જ ઇનપુટ્સ આવી ગયા છે. તેઓ એમ કહી રહ્યા છે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ તેમને વધારવા પડશે જાપાનથી, અને સ્વાભાવિક આના કારણે ભારતીય માર્કેટ્સમાં પણ કોઈક ને કોઈક અસર આવતી જોવા મળી શકે છે. સો નિફ્ટી, બેંક નિફ્ટી, આજના ચાર્ટ્સ જે છે તે બધાને આપણે સમજવાની કોશિશ કરીશું. તો આ બધા જ સંકેતોને ધ્યાનમાં રાખી નિલેશ સર સાથે આપણે ફરી એકવાર જોડાઈશું. એ પહેલાં અત્યારે ફિલહાલ પરિસ્થિતિ જાપાનની વાત તો આપણે કરી રહ્યા છીએ, પણ ડાઉના સંકેતો તમે જુઓ એક વખત, તો ડાઉથી તમને જોવા મળે છે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ડાઉ ફ્યુચર્સ થોડા એવા રિકવર થયેલા છે, મામૂલી એવા રિકવર થયેલા છે. સો એ એક વાત ખાસ ધ્યાનમાં રાખીએ. નિક્કેઈ તો સ્વાભાવિક હવે આ સમાચાર આવી ગયા છે તો તેના કારણે થઈને તમને કોઈક ને કોઈક વેચવાલી તો અહીં જોવા મળી જ શકે છે. પણ ડાઉના સંકેતો છે કે જે તમને થોડું ખાસ પરિસ્થિતિ પર નજર રાખવાની સલાહ આપી રહ્યા છે, તો નજર અહીં પણ રાખવાની રહેશે. પણ આગળ વધીએ આપણે. હવે સ્ટોક સ્પેસિફિક પણ ખાસ બધા જ સંકેતો પર નજર રાખવાના છીએ, પણ એ પહેલાં આજના જે નિફ્ટી અને બેંક નિફ્ટીના સંકેતો છે તે હમણાં જ થોડી ક્ષણોમાં આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે કે 22,000 મેક ઓર બ્રેક લેવલ છે નિફ્ટી માટે થઈને. જો 22,000 નીચે જઈએ છીએ તો પુટ રાઇટર્સ વધારે એક્ઝિટ લઈ શકે છે. સો આપણે 21,900ના લેવલની જે વાત કરી છે, ઓબ્વિયસલી તે મેન્ટેન કરવું, જાળવી રાખવું જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. સો નિલેશ સર સાથે આપણે હવે ફોનલાઈન પર વાત કરીશું, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ પરિસ્થિતિ આ પ્રમાણે. બીજું બેંક નિફ્ટીની વાત કરી લઈએ. અહીંયા પણ 46,500 પર એક બહુ મહત્વનું મેકર બ્રેક લેવલ છે. ઓપન ઇન્ટરેસ્ટ તો છે જ, અને નીચે 46,100ના સુપર ટ્રેન્ડ છે. હવે આ સુપર ટ્રેન્ડને અત્યાર સુધી તો રિસ્પેક્ટ આપવાની કોશિશ ગઈકાલે કરી છે. બેંક નિફ્ટી આજે શું નવા સંકેત બતાવે છે તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સો ગિફ્ટ નિફ્ટી તમને 0.36% આસપાસનો ઘટાડો બતાવે છે, માઇનસમાં છે. એટલે આવી પરિસ્થિતિમાં થોડા ઘટાડાના સંકેતોને જોતા ગિફ્ટ નિફ્ટીના સંકેતોને નિફ્ટી જે ક્યુઝ લે છે તે પણ ઘટાડા તરફી જ નીકળતા જોવા મળશે તેવી પરિસ્થિતિ પૂરી જોવા મળે છે. સ્ટોક સ્પેસિફિક આપણે હવે આવી જઈએ. સૌથી પહેલાં આજે TCS ધ્યાનમાં રાખો, કેમ કે બ્લોક ડીલના સમાચાર છે. અમે સ્ક્રીન પર તમને સમાચારો બતાવી દઈશું. ટાટા સન્સ દ્વારા 0.64% હિસ્સો વેચવામાં આવનાર છે, અને 3.5% ડિસ્કાઉન્ટ પર 4,001ના ફ્લોર પ્રાઇસ પર. એટલે એટલીસ્ટ આ સ્ટોક જે છે તે 4,001ને અટેમ્પ્ટ કરે તેવી શક્યતા છે. તો TCS ધ્યાનમાં રાખીશું. પણ આગળ વધીએ. નિલેશ સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિલેશજી, ગુડ મોર્નિંગ, અને સૌથી પહેલાં તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. ખૂબ ખૂબ આભાર આમંત્રણનો સ્વીકાર કરીને જોડાયા. નિફ્ટી બેંક નિફ્ટીના સેટઅપ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. મામૂલી એવા ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો બેઝિક વસ્તુ એ છે કે વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ જોઈએ તો વૈશ્વિક બજારો પણ એક સાઇડવે ઝોનમાં છે, અને એ જ પ્રમાણે ભારતીય બજારો પણ સાઇડવે ઝોનમાં છે. હવે કોઈ મોટા ટ્રિગર બાકી નથી, અને ખાસ કરીને હવે જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ના આવે ત્યાં સુધી કોઈ મોટી જાહેરાત કે નહીં થાય. હા,
માર્ચ ત્રિમાસિક ગાળાના અને પૂરા વાર્ષિક પરિણામો એક આવવાની શક્યતા છે. એ એક સારો ઇન્ડિકેશન આપશે. જે એડવાન્સ ટેક્સના આંકડા આવ્યા છે એ બહુ જ સુંદર આવ્યા છે, જે દર્શાવે છે કે કોર્પોરેટ અર્નિંગ્સ સારા આવશે. બેઝિક જે છે, હવે જે બજારની અંદર જે મુવમેન્ટ હશે એ મોટે ભાગે લાર્જ કેપ શેરો અને સેન્સેક્સ સ્પેસિફિક મુવમેન્ટ રહેશે. આજના દિવસમાં હમણાં જ જણાવ્યું પ્રમાણે TCSની ડીલના કારણે એક ટેમ્પરરી સેટબેક આવે, પરંતુ 21,900 આસપાસ જો નિફ્ટી આવે અને બેંક નિફ્ટી 46,000 આસપાસ આવે તો આ લેવલને હું એક ઓપોર્ચ્યુનિટી ગણી રહ્યો છું. એ જ રીતે ફિન નિફ્ટીની આજે એક્સપાયરી છે અને ફિન નિફ્ટીમાં મને 20,300 આસપાસ એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે. બેઝિક જે લોકો જે સ્મોલ કેપ અને મિડ કેપમાં વર્ક કરી રહ્યા છે એ લોકોએ સ્પેસિફિક કાઉન્ટરો જોવાની જરૂર છે અને એ કાઉન્ટરોની અંદર ઘણું સારું વળતર મળે. જેમ કે હમણાં જ લિસ્ટેડ થયેલ એક્ઝિકોમ કંપની છે, હર્ષા એન્જિનિયરિંગ કંપની છે, આઇનોક્સ વિન્ડ છે, આઇનોક્સ ઇન્ડિયા છે. આ કાઉન્ટરો એક સારું ઇન્ટ્રાડે અથવા તો શોર્ટ ટર્મ માટે એક સારો પ્લે મળી જાય. આ રીતે જ એક ગઈકાલે પ્રોટીન એટલે NSDL ઈ ગવર્નન્સ એક સારો બ્રેકઆઉટ દર્શાવ્યો છે નીચેના લેવલથી. મને એ શેર્સ પણ એક રીતે સારો અહીંયાથી દેખાઈ રહ્યો છે. જે સોફ્ટવેર કાઉન્ટરો છે એમાં ઓરેકલ ફાઇનાન્સ અને ઈ ક્લર્ક એ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યા છે. સ્પેસિફિક વાત કરી રહ્યો છું ત્યારે ડિફેન્સ સેક્ટર્સ માટે હજી પણ મને એક પ્રોસ્પેક્ટ સારા લાગી રહ્યા છે. અને એક સરપ્રાઇઝિંગ જે સેક્ટર્સ છે એવું લાગી રહ્યું છે કે માર્ચ મહિનાના પરિણામો પછી કદાચ કેમિકલ સેક્ટર્સ છે એ નવેસરથી તેજીની આગેવાની લે. ઓકે, તમે સ્ટોક સેક્ટર્સ બધાની વાત કરી લીધી. હજુ તો મારે ઇન્ડેક્સની થોડી ઇનડેપ્થ ચર્ચા કરવી હતી નિલેશ સર, કેમ કે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે, પર્ટિક્યુલરલી ખાસ બેંક ઓફ જવાનના સમાચારો છે, તેને ભારતીય માર્કેટ્સ કઈ રીતે પરસીવ કરે છે પહેલાં તો એ જ સમજવું પડે ખાસ, કેમ કે આટલા વર્ષોથી નેગેટિવ વ્યાજ દરોમાં તેઓ જીવતા હતા. આખરે હવે તેમને ફ્લેટ અથવા તો પોઝિટિવ વ્યાજ દરોમાં આવવાનું છે. આના કારણે ગ્લોબલ માર્કેટ્સમાં થોડી અસર સ્વાભાવિક આવશે અને એની ભારતીય માર્કેટ્સ પર અસર પણ કંઈક ને કંઈક આવી શકે છે. ઓછી વધતી પણ કંઈક તો અસર આવી શકે છે. પ્લસ આપણે ચૂંટણીના માહોલમાં છીએ. નિલેશજી, મારે એક વસ્તુ સમજવી છે કે સામાન્ય રીતે મે મહિનામાં પરિણામો આવી જાય, પણ આપણા માર્કેટ્સ જે છે તે આ વખતે જૂનમાં રિએક્ટ કરવાના છે. સો શું તમે માનો છો આ ચૂંટણીના પરિણામોને લઈને શું પ્રકારની ઇમ્પેક્ટ આવી શકે? એપ્રિલ અને મે આ ફૂલ સિરીઝ જે છે તે રોકાણકારો પાસે છે અત્યારે ફિલહાલ. નહીં તો મે સિરીઝમાં પરિણામો આવી જાય, પણ મે સિરીઝ પણ આખી છે અત્યારે રોકાણકારો પાસે ચૂંટણી પહેલા પોઝિશન્સ બનાવવા માટે થઈને. નિલેશજી, જો પહેલા તો તમે વાત કરીને જાપાનમાં, એટલે અત્યાર સુધી વર્ષોથી જાપાનમાં નેગેટિવ રેટ હતો, એટલે યેન કેરી ટ્રેડ, એટલે યેનમાં ધિરાણ લઈ અને એની સામે લોકો કરતા હતા. યેન કેરી ટ્રેડના ટ્રેડ છે અનવાઇન્ડ થશે કે જે સસ્તા પૈસા લેતા હતા. આ ઉપરાંત યેન નબળો પડતો હતો એટલે લોકોને ડોલરની સામે એમાં પણ ફાયદો હતો. એટલે એ બંને વસ્તુનો એક એન્ડ આવશે. એટલે જે સસ્તા નાણાંનો વિકલ્પ છે એ થોડો ડ્રાય આઉટ થશે તેવું મને લાગી રહ્યું છે. ડેફિનેટલી બે આપણી જોડે સિરીઝ છે, પરંતુ આપણી જોડે તો દર અઠવાડિયે કરતા રાધર દર વીક ડેઈલી આપણી એક્સપાયરી આવી રહી છે. જેમ કે બેંક નિફ્ટી હોય, ફિન નિફ્ટી હોય, મિડ કેપ નિફ્ટી હોય, સેન્સેક્સ હોય, આ બધાની ડેઈલી એક્સપાયરી છે. એટલે વોલેટિલિટી તો અહીંયા રહેવાની જ છે. અને સાથે સાથે માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામો પણ આવી રહ્યા છે. એટલે એપ્રિલ, મે અને મે મહિના બે એક ખૂબ જ એક્સાઇટિંગ મંથ રહેશે અને કદાચ એક વન્સ ઇન અ લાઈફ જેવી એક ફરી ઓપોર્ચ્યુનિટી બજારમાં મળશે. ઇલેક્શન્સના પરિણામોને તો અત્યારથી જ બજારે ડિસ્કાઉન્ટ કર્યું છે. બજાર ઓલવેઝ ફોરવર્ડ ડિસ્કાઉન્ટિંગ કરતું હોય છે અને એ પ્રમાણે બજારે પરિણામો ડિસ્કાઉન્ટ કરી દીધા છે. એટલે જો ઇલેક્શન્સમાં ધારણા પ્રમાણે પરિણામ આવશે તો કોઈ મોટા ફેરફારો બજારમાં આવશે નહીં. કંઈ અણધાર્યા ફેરફાર આવે તો બજાર કદાચ નેગેટિવ થઈ શકે છે. અન્યથા બજાર જે છે એ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ દર્શાવશે. બજાર માટેના જો લેવલની વાત કરીએ આપણે તો જ્યાં સુધી 21,750 ની ઉપર નિફ્ટી છે ત્યાં સુધી બજારમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી. ત્યાં સુધી આ ટ્રેન્ડ ઇન્ટેક્ટ રહેશે. 45,700 માટે નિફ્ટી બેંક નિફ્ટી માટે છે અને સેન્સેક્સ માટે 71,500. આ લેવલો નીચેના તરફ ધ્યાનમાં રાખવા. એ તૂટે તો જ ધ્યાન બદલવું. બિલકુલ, તો આ સંકેતો પર આપણે ખાસ નજર રાખીશું. નિલેશજી, અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેકનો સમય થયો છે, નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણે આ ચર્ચાને આગળ વધારીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. બહુ અલગ અલગ પ્રકારના બિટ્સ છે. અત્યારે નિફ્ટી 2236 પર છે, 22,036-25 પર, એટલે હજુ પણ એડજસ્ટ થવાનો થોડો સમય લેશે. અને સેન્સેક્સ સામે તમને 5% મજબૂતી બતાવે છે, જેવા કોઈ ચાન્સીસ નથી. તો સ્વાભાવિક એક વખત થોડું સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ ચર્ચા આગળ કરીશું. પણ સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. નિલેશ સર જેમ હમણાં TCS પર કમેન્ટ કરી રહ્યા હતા, હવે TCSની થોડી ઇનડેપ્થ ચર્ચા કરીએ નિલેશ સર, કેમ કે બ્લોક ડીલ છે, ટાટા સન્સને હિસ્સો વેચવો પડી રહ્યો છે. પણ જે પોર્ટફોલિયો હોલ્ડર્સ છે તેમના માટે આ તક છે, કેમ કે 4001ની ફ્લોર પ્રાઇસ છે. સો સ્ટોક એક વખત ડેફિનેટલી આને અટેમ્પ્ટ કરશે આજના દિવસે. સો આ ઘટાડાને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ અને TCS તમને સ્ટોક કેવો લાગી રહ્યો છે નિલેશજી? નિલેશ સર, તમને અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ સર સાથે સંપર્ક કપાયો છે. આપણે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. મીનવાઇલ તમે જુઓ 4001ની ફ્લોર પ્રાઇસ છે આજે. તમને સમાચારો પણ સ્ક્રીન પર બતાવીશું અમે TCS માટે થઈને. ટાટા સન્સ અહીં હિસ્સો વેચવા જઈ રહ્યા છે અને 3.5% ડિસ્કાઉન્ટ પર તમને 4001 રૂપિયાના ભાવ પર તમને ફ્લોર પ્રાઇસ આવતી જોવા મળશે. TCSના જે ઇનપુટ્સ આપણને મળી રહ્યા છે તે પ્રમાણે. સો અહીં આ એક સમાચારોનું રિએક્શન તમને આજે પોસિબલ છે કે જોવા મળે. હવે આઈટીનું જાયન્ટ છે, નિફ્ટીનો હેવી વેઇટ સ્ટોક છે, એટલે આવી સ્થિતિમાં તમારી નજર સ્વાભાવિક હોવી જોઈએ અહીંયા. અને જે પ્રકારની ઇનપુટ્સ આપણને મળી રહી છે ટાટા સન્સ દ્વારા જે હિસ્સો વેચવાના સમાચાર છે, તો આને ખાસ ધ્યાનમાં રાખીશું. નિલેશ, TCSને સમજી લઈએ એક વખત. 0.5%થી વધુ હિસ્સો ટાટા સન્સ વેચવા જઈ રહ્યા છે. સ્ટોક રિએક્ટ કરશે. સો ઘટાડાને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ? શું આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અહીંયાથી? ડેફિનેટલી ઇટ્સ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, અને આ ઘટાડામાં અહીંયાથી ખરીદી કરવા જેવું લાગે છે. TCSના જે ફંડામેન્ટલ સારા છે અને આ ક્વાર્ટરના પરિણામો પણ જે સારા આવે તેવી હું શક્યતા જોઈ રહ્યો છું. અને તે સંજોગોમાં આ ઘટાડામાં TCSમાં બાઇંગ કરનારને ફાયદો થશે. ફરી એકવાર એમાં 5 થી 10%ની મૂવમેન્ટ એ શોર્ટ ટર્મમાં મળે તેવું મને લાગી રહ્યું છે. ઓકે, તો ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે ટ્રીટ કરવું જોઈએ. આ છે TCS તમારા માટે થઈને. નેક્સ્ટ સ્ટોક સર આજે ધ્યાન પર છે સમાચારોને લઈને, તે છે AB સનલાઇફ, AMC, આદિત્ય બિરલા સનલાઇફમાં પ્રમોટર્સ OFS દ્વારા 11.4%નો મોટો હિસ્સો વેચવા જઈ રહ્યા છે અને કંઈક 450 રૂપિયાની ફ્લોર પ્રાઇસ તમને અહીંયાથી જોવા મળવાની છે. હંમેશા પ્રમોટર્સ વેચતા હોય તો આને થોડું નેગેટિવ માનવામાં આવે છે, પણ ઓબ્વિયસલી એ કોને વેચે છે તે બહુ મહત્વનું હોય છે. સો નિલેશજી, શું સંકેત તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો અહીંયાથી, જ્યારે 11.4%નો મોટો હિસ્સો વેચવા જઈ રહ્યા છે, 450નો ભાવ છે? આદિત્ય બિરલા સનલાઇફ AMC અને AMC બિઝનેસ તમને બંને કેવા લાગી રહ્યા છે એ ખાસ સમજવું રહેશે. હવે પહેલું તો આદિત્ય બિરલા સનલાઇફમાં એક કમ્પલ્સન્સ છે કે 75% પ્રમોટરનો સ્ટેક હોવો જોઈએ, એટલે 86.55% સ્ટેક અત્યારે છે. એટલે એમના માટે આ 31મી ડેડલાઇન છે, એટલે એ પહેલા એમને આ સ્ટેક વેચવો જરૂરી હતો, એટલે એ વેચવો પડે છે. ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ભાઈ આ શેરમાં ઊંચા ભાવે વેચવામાં આવે, પરંતુ એની જે IPO પ્રાઇસ પહેલી વાર હતી એનાથી ઘણા નીચા ભાવે આ જઈ રહ્યો છે. અને આ લેવલે AMC કંપનીઓ માટે એક સારો પીરિયડ છે. જે રીતે લોકોનું મ્યુચ્યુઅલ ફંડમાં પેનિટ્રેશન્સ વધી રહ્યું છે, તે પ્રમાણે મને એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એ સારું થશે. અને જે આ સેક્ટર્સની અંદરની AMC કંપનીઓની વાત કરીએ તો AMC કંપનીઓમાં આદિત્ય બિરલા AMC છે એ વેલ્યુએશન્સ વાઇઝ એ ખૂબ જ સારા વેલ્યુએશન્સ મળી રહી છે. અને એનો PE રેશિયોસ ને બધા ફેક્ટર્સ જોઈએ તો મને લાગે છે આ 450 આસપાસની ઓપોર્ચ્યુનિટીમાં એકવાર શોર્ટ ટર્મ માટે પણ ખરીદનારને ફાયદો જરૂરથી થશે. ડેફિનેટલી. સો શોર્ટ ટર્મ માટે જેમને ખરીદી કરે છે તેઓને ફાયદો થઈ શકે છે, તો આ સંકેત પર નજર રહેશે. નિલેશજી, જેટલી પણ આપણે ચર્ચા કરી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? આની અંદર જે છે TCS અમે અમારા ક્લાયન્ટોને અપાવેલા છે, એમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. અને આજે પણ જે બ્લોક ડીલ્સમાં અમે એમાં નવી ખરીદી કરાવીશું. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો નિલેશ સર સાથે જે રીતે આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે સ્ટોક સ્પેસિફિક મૂવ્સ તમને આ પ્રમાણે આવતા જોવા મળી શકે છે. આગળ વધીને હવે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, હજુ પણ સેટલ થવાનું બાકી છે માર્કેટને, પણ સ્વાભાવિક અત્યારની પરિસ્થિતિ જે છે તે એવું બતાવે છે કે થોડા ઘટાડા સાથે ખુલીશું. 21,900 પર 2-3-4 દિવસથી નિફ્ટી અટકવાની કોશિશ કરે છે. બેંક નિફ્ટી માટે 46,100 પર જગ્યા બની ચૂકી છે. થોડું સમજાવો ભાવિનને, શું સેટઅપ અત્યારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી રહ્યું છે? કેમ કે બેંક ઓફ જાપાનના સમાચારો આવ્યા, તેનું પણ થોડું રિએક્શન પોસિબલ છે માર્કેટમાં આવે. ભાવિન, તમને અવાજ આવે છે?
ડેફિનેટલી મને લાગે છે કદાચ સંપર્કમાં થોડી તકલીફ, ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. મીનવાઇલ તમે જુઓ છો તે પ્રમાણે આજના દિવસે પોસિબલ એક ઘટાડાના સંકેત, હજુ પણ અત્યારે પ્રી ઓપનિંગના સંકેત તો 0.5% આસપાસ નિફ્ટી બતાવે છે. સેન્સેક્સ પણ 5% આસપાસ હવે ધીરે ધીરે આવી રહ્યું છે. સેટલ થવાનો થોડો સમય બાકી છે, સો એક વખત થોડો સમય આપી દઈએ અને ત્યારબાદ વધારે આપણે ઇનપુટ્સ પર નજર કરીશું. પણ અત્યારે સ્ટોક સ્પેસિફિક તમે જુઓ, પ્રી ઓપનિંગમાં જે બઝ બની રહ્યો છે તેમાં ઘટાડાવાળા સ્ટોક્સને વધારે આપણે ફોકસ કરીશું. અહીંયા મને જોવા મળે છે નિફ્ટી 500માં ટોપ લૂઝર્સમાં અત્યારે તો એક શ્યામ મેટાલિક્સમાં થોડા મૂવ્સ આવ્યા છે. શરૂઆતી બિટ્સમાં કંઈક 0.5% આસપાસના શ્યામ મેટાલિક્સમાં ઘટાડો છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ તમે જુઓ તો અહીંયા 0.5% આસપાસનો ઘટાડો છે. કેસી ઇન્ટરનેશનલ 0.5% આસપાસનો ઘટાડો તમને બતાવે છે. સો આ પ્રી ઓપનિંગના બિટ્સમાં તમને સ્ટોક્સ છે કે જેમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. મજબૂતી ક્યાં છે તમે જુઓ તો ક્વેસ્ટ કોર્પ છે જે થોડું મજબૂતીના સંકેત આપે છે 0.25% આસપાસ. નેટકો ફાર્મામાં 1%થી વધુની મજબૂતીના સંકેત તમને આવતા જોવા મળી રહ્યા છે. પ્રી ઓપનિંગના બિટ્સ છે, સો ઓબ્વિયસલી આને કન્ફર્મડ ન માનો તમે, પણ હા અત્યારના કંઈક ઇરેટિક મૂવ્સ તમને આવા પ્રમાણે. મહિન્દ્રા લાઈફ સ્પેસમાં આજે બઝ છે, સારો સ્ટોક 1% આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. સો આને પણ આપણે એક વખત ખાસ જરૂરથી ધ્યાન પર રાખીશું. નિફ્ટીના કયા કયા સ્ટોક્સ અત્યારે પ્રી ઓપનિંગમાં બઝ આપી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તમને L&T જોવા મળશે કે જેમાં થોડો મજબૂતીના સંકેત બની રહ્યા છે. સરેસરી તમે જુઓ તો ઘટાડાના સંકેત જ્યાં છે તેમાં તમને સૌથી પહેલાં હીરો મોટોકોપ જોવા મળશે. 5% આસપાસનો ઘટાડો અહીંયા છે. સો સ્વાભાવિક હજુ પણ સેટલ થવાનો થોડો સમય આપી દઈએ માર્કેટને અને ત્યારબાદ તમને પરફેક્ટ બિટ્સ જે છે તે સામે આવતા જોવા મળશે. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે આ બધા જ સ્ટોક્સ છે કે જે થોડો મૂવ, થોડો બઝ બતાવતા તમને જોવા મળી રહ્યા છે. આગળ વધીએ અને આજે આપણે સ્ટોક સ્પેસિફિક ટાટા સ્ટીલને પણ ધ્યાનમાં રાખીશું. સમાચારો પણ અમે તમને સ્ક્રીન પર બતાવી દઈએ. ટાટા સ્ટીલના યુકે પોર્ટ ટેલ બોર્ડ પ્લાન્ટ છે તેની અંદર કોક ઓવન જે હોવું જોઈએ તે બંધ તેઓ કરી દેવાના છે. હવે આ જે કોક ઓવન છે તેના ઓપરેશન સ્ટેબિલિટીની અંદર થોડી પ્રોપર જે છે તે કહેવાય જે સ્ટેબિલિટી છે તે ડિસ્ટેબિલિટી ટાઈપ્સ થઈ ગયું છે, અસ્થિરતા છે અને આના કારણે તેમણે આ નિર્ણય લીધો અને આ નિર્ણયને કારણે આ પોસિબલ છે કે ટાટા સ્ટીલમાં કોઈકને કોઈક બઝ બને. એમનું જે આ કોક ઓવન છે તેની અંદર ઇમ્પોર્ટ પર હવે તેઓ વધારે ધ્યાન આપશે. એટલે કે આ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે તેઓ પોતે હવે બનાવવાના બદલે ઓવનની અંદર કોલસો તે બહારથી લાવે, બાકી બધી પરિસ્થિતિઓ પર તેમની નજર રહેશે. તો સમાચારો તમારા સ્ક્રીન પર આજના દિવસે પોસિબલ છે. ટાટા સ્ટીલમાં કોઈકને કોઈક મૂવ આવતી તમને જોવા મળે. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નિફ્ટી તમને 0.49%નો ઘટાડો બતાવે છે 21,946 પર. આપણે યાદ રાખીએ ગઈકાલના જે ડેઝ લો હતા તેને આસપાસથી ફરી એકવાર માર્કેટ જે રિકવર થયા હતા તે લેવલને આસપાસ ખુલવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. તમે બેંક નિફ્ટી જુઓ 0.33%નો ઘટાડો 46,400 પર, 46,500ના મહત્વના લેવલ્સને નીચે ખુલી રહ્યો છે. 0.33%નો માઇનસમાં ઘટાડો બેંક નિફ્ટીમાં છે અને નિફ્ટીમાં 0.49%નો માઇનસમાં ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. સો હવે પ્રી ઓપનિંગના બિટ્સ તમને આ પ્રકારના સંકેતો બતાવી રહ્યા છે. નજર તમારી હોવી જોઈએ અહીંયા નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. તમે જોઈ લો ખાસ સેન્સેક્સ પણ 0.38%નો ઘટાડો બતાવે છે. સ્મોલ કેપ અને મિડ કેપ ગઈકાલે પણ ફ્લેટ ખુલ્યા હતા, આજે પણ ફ્લેટ ખુલી રહ્યા છે. તો મિડ કેપ તમે જુઓ 0.02% પ્લસ મામૂલી એવી મજબૂતી અને સ્મોલ કેપ પણ પ્લસ 0.09% આસપાસની મામૂલી મજબૂતીના સંકેત બતાવી રહ્યા છે. તો આ બધા પર આપણે નજર રાખવાની રહેશે. તો હવે ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ખુલવા જઈ રહ્યા છે. એ પહેલાં ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર આપણે એક્સપર્ટની સાથે જોડાઈશું અને ચર્ચા કરીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક ઓફ જાપાનના સમાચારો. વ્યાજ દરોમાં પહેલી વખત 2007 પછી વધારો તેઓ કરી રહ્યા છે. સો આ સમાચાર હવે ફાઇનલી સામે આવી ચૂક્યા છે અને વ્યાજ દરની નવી રેન્જ 0% થી 0.1%. પહેલાં 0.1% નેગેટિવ રિટર્ન્સ ઇન્ટરેસ્ટ રેટ્સ તેમના હતા, જેને હવે વધારીને 0% થી 0.1% તેમણે કરી દીધા છે અને યીલ્ડ કર્વ કંટ્રોલ જે છે તેને તેમણે હવે રદબાતલ કરી દીધું છે. તો આવી સ્થિતિમાં બેંક ઓફ જાપાનના સમાચાર ફાઇનલી સામે આવી ગયા. હવે ઇન્ટરેસ્ટ રેટની રેન્જ 0% થી 0.1% રહેશે અને આની ઇમ્પેક્ટ તમને આવતી જોવા મળી શકે છે. સો ઓબ્વિયસલી સ્વાભાવિક ભારતીય માર્કેટ્સમાં પણ રિએક્શન છે. નિક્કેઈ પણ તમને જોવા મળે છે. હવે આ સમાચાર પછી જે ઘટાડો હતો ત્યાં થોડું પોઝિટિવ થઈ રહ્યો છે. સો આ એક સમાચાર પર નજર રાખીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન મહેતા પણ જોડાઈ રહ્યા છે. ભાવિન સ્વાગત. અને ખાસ સૌથી મહત્વના સમાચાર જે ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન ગુડ મોર્નિંગ. સૌથી મોટા સમાચાર એ આપણને મળી રહ્યા છે અત્યારે ફિલહાલ જાપાનના એક રિએક્શન છે. ભારતીય માર્કેટ્સમાં પણ પોસિબલ રિએક્શન જોવા મળી શકે છે અને ઘટાડા સાથે પણ ખુલી રહ્યા છીએ. ભાવિન ગુડ મોર્નિંગ. શું સેટઅપ બની રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? યસ, ગુડ મોર્નિંગ યશ. યસ, ઓફકોર્સ આપણે જોયું છે કે જાપાનનું આવેલું છે ઇન્ટરેસ્ટ રેટનું વધાર્યું છે એટલે મારા હિસાબથી આપણે હવે મેઇન ધ્યાન રાખવાનું છે એ છે કે મારુતિ પર ધ્યાન રાખવાનું. એમાં થોડોક ઇમ્પેક્ટ આવી શકે છે એટલે એક મારુતિમાં આપણે ફોકસ રાખવું. અને બીજું જે માર્કેટની વાત કરીએ તો આજે થોડો ઘટાડો આપણને દેખાવા મળ્યો છે લગભગ 0.5%.
મેઇન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે 21,900 થી લઈને 21,850. જો આ લેવલ આપણે હોલ્ડ કરી જાય છે, 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, તો એક આપણને સારો સપોર્ટ મળી શકે છે માર્કેટને. જો આપણે આ લેવલ તૂટી જાય છે, 21,850 નો જે ઝોન છે એ તૂટી જાય છે અને નીચે આપણે બંધ આપીએ છીએ, તો એક મોટી નીચે રેન્જ ખુલી જાય છે, જેનાથી લઈને આપણને પાછું 21,500 સુધી મિનિમમ એકવાર જઈ શકે છે માર્કેટ. એવું એટલે બહુ જ ડાયસી મોડ પર છે અત્યારે. સપોર્ટ પર છે, બહુ મેજર સપોર્ટ છે. છેલ્લા 4 દિવસથી આપણે જોઈએ છે કે 21,900 નો લેવલ નથી તોડી રહ્યું માર્કેટ, બટ આજે એવું લાગે છે કે કદાચ સ્લાઇડ ડીપ કરે, બટ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જો આ લેવલ મેં મેન્શન કર્યા છે એ તૂટી જાય છે તો આપણને એક વીકનેસ દેખાવા મળી શકે છે, બટ અગર જો આપણે હોલ્ડ કરી જઈએ છીએ તો પાછા ઉપરમાં 222,300 સુધીના લેવલ ખુલી જાય છે. બટ ઓલ ઇન ઓલ અગર હું માર્કેટ સમઅપ કરું તો એક રેન્જમાં છે, આપણે નીચે 21,850, ઉપરમાં 22,300 ની ઉપર બંધ આપશે તો જ એક મોટું ફ્રેશ મોમેન્ટમ શરૂ થઈ શકશે. ત્યાં સુધી એક રેન્જ જ લાગી રહી છે આપણને. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો તમને જોવા મળી રહ્યો છે. નજર રાખવી જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ભારતીય માર્કેટ્સનું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. પ્રી ઓપનિંગનો સેટલ જે થયેલા રેટ્સ છે તેમાં મિડ કેપ અને સ્મોલ કેપ હજુ પણ થોડા સપોર્ટની કોશિશ બતાવે છે, પણ ભાવિન દરરોજ એવું થાય છે મિડ કેપ સ્મોલ કેપ ખુલે છે ફ્લેટ, પણ પછી તુરંત જ વેચવાલી તો આવી જ જાય છે અહીંયા. ફરી એકવાર આજે પણ એવી જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. યસ, એક્ઝેક્ટલી. આપણે જે હિસાબથી જોયું છે કે છેલ્લા 1-1.5 મહિનાથી મિડ કેપ સ્મોલ કેપમાં એવી જે તેજી હતી અટકી ગઈ હતી, બટ લાર્જ કેપમાં જે મોમેન્ટમ છે એ સ્ટ્રોંગ હતું. હવે અત્યારના એવું જ લાગી રહ્યું છે કે મિડ કેપ સ્મોલ કેપમાં જે એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ થઈ ગયા હતા એમાંથી આપણને બાઉન્સ મળ્યો છે છેલ્લા 2 થી 3 સેશનમાં, બટ એવી મેજર અત્યારના આપણને અપસાઇડ દેખાતી નથી. અપસાઇડ કેપ દેખાઈ રહી છે, એટલે થોડુંક આમાં કોશિયસ રહેવું. બટ આઈ થિંક લાર્જ કેપ સ્પેસમાં આપણને જો ઓપોર્ચ્યુનિટી મળે તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સ બની શકે છે, સ્ટોક સ્પેસિફિકલી. ઓકે, સ્ટોક સ્પેસિફિક તમને મિડ કેપમાં મૂવ્સ આવતી જોવા મળશે. નજર રાખીએ. ભાવિન, સૌથી પહેલાં તો સ્વાભાવિક TCS સાથે ચર્ચાની શરૂઆત કરીએ. થોડો સમય છે આમ તો માર્કેટના ઓપનિંગને, પણ તેમ છતાં પણ TCSની વાત કરવી જરૂરી છે, બિકોઝ આજે બ્લોક ડીલ છે, ઘટાડા સાથે ખુલીશું અને પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ પણ થોડા દબાણના સંકેત આપે છે. 4,000ની ફ્લોર પ્રાઇસ છે, તો એક વખત 4,000ને અટેમ્પ્ટ સ્ટોક કરી શકે છે ભાવિન? યસ, આઈ થિંક આ એક પોઝિટિવ મૂવ મારા હિસાબથી લેવો જોઈએ. એવા ન્યૂઝ આવી રહ્યા છે કે સેમિકન્ડક્ટરનું બિઝનેસ માટે કદાચ સ્ટેક સેલ થઈ રહ્યો છે, બટ આઈ થિંક એવો કંઈ હજી બેઝ આવ્યો નથી TCS તરફથી. બટ ઓલ ઇન ઓલ આપણે IT સેક્ટર જોઈએ તો એક પોઝિટિવ ઝોનમાં જ છે અને TCS ડેફિનેટલી એક સારા એવા લેવલ પર છે અત્યારે. જે ઘટાડો આપણને 4,000ની આસપાસ મળે તો ડેફિનેટલી આમાં બાઇંગ કરવું જોઈએ અને ઉપરમાં આપણને પાછું 4,300 થી 4,500 ના લેવલ એકવાર જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. તમારા સ્ક્રીન પર નજર કરો અને એકદમ ફ્લેટ લેવલ પર મિડ કેપ અને સ્મોલ કેપ છે. નિફ્ટી જે ઘટાડાના સંકેત હતા તે જ પ્રમાણે 0.38% આસપાસ, 21,960-50 આસપાસના સંકેત સાથે નિફ્ટી ખુલ્યો છે. બેંક નિફ્ટી નજર કરી લો 0.13%, 0.16%. જે ઘટાડા સાથે ખુલ્યા હતા 46,500 ઉપર ફરી એકવાર બેંક નિફ્ટી આવી ચૂક્યો છે, જે મહત્વનું લેવલ છે 46,500 બેંક નિફ્ટી માટે. સો નજર રાખીએ અહીંયા પણ. નિફ્ટી પણ તમે જુઓ 21,950 આસપાસ હજુ પણ સ્ટ્રગલ કરી રહ્યા છીએ. સો સ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમારી નજર હોવી જોઈએ. અને જ્યાં સુધી વાત છે મિડ કેપ અને સ્મોલ કેપ પણ હવે ધીરે ધીરે લાલ નિશાનમાં સરકવાની કોશિશ કરી રહ્યા છે. સો ફાર હજુ પણ કોઈ જગ્યાએ સપોર્ટ લેવાની કોશિશ માર્કેટે કરી હોય તેવું દેખાતું નથી. ફરી એકવાર વિક્સમાં પણ વધારો છે, 14 આસપાસ આવી ગયા છે. આપણે ગઈકાલે પણ તમને યાદ હોય તો 14.68 સુધી ગયા હતા આપણે ઉપરની તરફ. સો સ્વાભાવિક વોલેટિલિટી ઇન્ડેક્સ પણ મૂવ્સ બતાવી શકે છે. આ બધાને આપણે આજે ખાસ બધું મહત્ત્વ આપી અને જોવાનું રહેશે. બહુ જ ક્રુશિયલ મહત્વની જગ્યા પર માર્કેટ્સ છે. જેમ સવારે પણ આપણે વાત કરી, રેન્જ ઉપર નીચે બંને કોઈ પણ તરફ ખુલી શકે છે. સો નજર તમારે રાખવાની રહેશે. ટાટા સ્ટીલ પણ સમાચારોમાં છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. યુકેમાં એક તેમનો પ્રોજેક્ટ છે, પ્લાન્ટ છે, ટેલબોર્ડ પ્લાન્ટ. એની અંદર એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે કોકવનની, તેઓ બંધ કરી રહ્યા છે અને આ સમાચારનું નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસે ટાટા સ્ટીલમાં જોવા મળી રહ્યું છે. કઈ રીતે ચાર્ટને ટ્રીટ કરી રહ્યા છો તમે ભાવિન? લગભગ 50 દિવસની એવરેજ પર એને ટાટા સ્ટીલે સારો એવો સપોર્ટ લીધેલો છે. લગભગ 142 થી 140 નો જે ઝોન છે બહુ જ મહત્વનો છે. કાલે બહુ જ સારું એવું બાઇંગ આપણે જોયું હતું અક્રોસ મેટલ સ્પેસમાં અને ટાટા સ્ટીલમાં બી બહુ સારું વોલ્યુમ સાથે બાઇંગ હતું. મારા હિસાબથી અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર છે 146 બહુ જ અહેમ સપોર્ટ છે. જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી મને એવું લાગે છે કે એક થોડુંક રિટ્રેસ થઈ રહ્યો છે.
બટ ડેફિનેટલી આ બાય કરી શકાશે. ઉપરમાં 155 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. 155 સુધી શોર્ટ ટર્મમાં ટાર્ગેટ્સ આવી શકે છે. સો નજર રાખો તમે. હવે ટાટા સ્ટીલ આજે ઘટાડો છે તેમાં અસર એક આવતી તમને જોવા મળી રહી છે. TCSમાં બ્લોક ડીલની જે વાત હતી તે થઈ ચૂકી છે. હવે ઓલમોસ્ટ 4038 સુધી સ્ટોક આવી ચૂક્યો છે 2% આસપાસનો ઘટાડાના સંકેતની વચ્ચે. પણ આજે સ્ટાર હેલ્થમાં એક બ્લોક ડીલ જોવા મળી છે. સ્ટોક 2% માઇનસ નીચે છે અત્યારે ફિલહાલ. સ્ટાર હેલ્થ એક વખત નજર કરો ભાવિન. આજના દિવસે બ્લોક ડીલ અહીંયા પણ જોવા મળી છે સ્ટોકમાં અને થોડું વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે સ્ટાર હેલ્થમાં. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? લગભગ 2%થી વધુ 2.25% આસપાસ નીચે છે સ્ટોક અત્યારે. જે સ્ટાર હેલ્થ છે મારા હિસાબથી એક રેન્જમાં જ છે. જે હિસાબથી એનું સ્ટ્રક્ચર છે ઉપરમાં એક સપ્લાય આવી જાય છે જ્યારે 570 580 સુધી ટચ કરે છે ત્યાં, અને નીચેમાં પાછો એને સપોર્ટ બની રહ્યો છે જે છે 530 535 નો. એટલે મારા હિસાબથી આ સ્ટોક એક રેન્જમાં જ રહેશે. એવી કોઈ મોમેન્ટમ છે નહીં અત્યારના, એટલે સાઇડવેઝ રહેવું જોઈએ મારા હિસાબથી. સાઇડવેઝ રહેવું જોઈએ. પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી આ છે. સ્ટાર હેલ્થ તમારા માટે થઈને નજર રાખીશું. આજે બ્લોક ડીલ થઈ છે. એક સ્ટોક આજે અમારા ધ્યાન પર છે તે છે HG ઇન્ફ્રા. સમાચાર છે જોધપુર વિદ્યુત વિતરણ નિગમ જે તેમના તરફથી એક ઓર્ડર મળ્યો છે 1026 કરોડ રૂપિયાનો, અને આજે સ્ટોકમાં એક્શન પણ જોવા મળી રહ્યું છે HG ઇન્ફ્રામાં. કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ પર ભાવિન? એક સારા એવા ઝોન પર છે. બધી એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને આજે બી એક સારું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. સ્ટ્રક્ચર વાઇઝ એક સાઇડવેઝ ટુ પોઝિટિવ મૂવ છે. થોડુંક મોમેન્ટમ અગર આવી જાય, માર્કેટ સપોર્ટ કરશે તો આ સ્ટોક પાછો ઉપરમાં 950 થી 980 સુધીના લેવલ બતાડી શકે છે આપણને. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે બટ આઈ થિંક મોમેન્ટમ મિસિંગ છે. મે બી આ માર્કેટમાં થોડું પ્રેશર છે એટલે 950 960 આવી શકે આવનારા દિવસોમાં. પણ અત્યારે ફિલહાલ જે સમાચારો છે તેને લઈને રિએક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો માર્કેટ ઓપન થઈ ગયા ત્યારબાદ સેટલ થઈ રહ્યા છે. જુઓ સ્મોલ કેપ મિડ કેપ ફરી એકવાર ફ્લેટ થઈ ગયા, થોડા દબાણમાં આવ્યા હતા ત્યાંથી, અને સામે તમે જુઓ છો બેંક નિફ્ટી પણ સારી રિકવરી જોવા મળી રહી છે, પણ નિફ્ટી હજુ પણ થોડું દબાણના અનુભવમાં છે. કમ્પેરેટિવલી બેંક નિફ્ટી વધારે વીક રહ્યો છે ભાવિન. એટલે હવે માર્કેટ સેટલ થઈ ગયા છે ઓપનિંગ બાદ, એટલે એક વખત થોડી ચર્ચા કરી લઈએ. થોડો સમય લાગી રહ્યો છે નિફ્ટીને સેટલ થવામાં, પણ બેંક નિફ્ટી થોડું વધારે રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. સો આજે પોસિબલ છે કે જો કોઈ પણ મજબૂતી આવે છે તો એ બેંક નિફ્ટી તરફથી આવતી આપણને જોવા મળે. ગઈકાલે પણ તમને યાદ હોય તો એવું જ થયું હતું. સો મિડ ડે કોઈ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમે એક્સપેક્ટ કરો છો કે કેમ ભાવિન? નંબર 1. અને બીજું કે આ જો કોઈ પણ આવા સંકેત આવે છે તો પછી શું એક્સપેક્ટેશન તમારા? જો ઓવરઓલ મારા હિસાબથી સ્ટ્રક્ચર જો બેંક નિફ્ટીનું તમે જેમ કીધું એમાં વીકનેસ છે. લગાતાર 8 દિવસથી આપણે જોઈએ છે પ્રેશરમાં છે બેંક નિફ્ટી, અને ઇન્ટ્રાડે બાઉન્સ આવે છે બટ એ સસ્ટેન નથી થતો. ગઈકાલે પહેલો દિવસ હતો જ્યારે સસ્ટેન કરેલું છે, અને પ્રાઇવેટ બેંક્સનો એક સારો એવો સપોર્ટ હતો ડ્રિવન બાય HDFC બેંક, ICICI બેંક. હવે થોડુંક ફોલોઅપની જરૂરત છે મારા હિસાબથી. એક અહેમ લેવલ જે છે ત્યાં આપણે આવીને વેઇટ કરી રહ્યા છે બેંક નિફ્ટીમાં. ઉપરમાં મારા હિસાબથી 46700 નો લેવલ છે. જો ઈ લેવલ ક્રોસ કરી જાય છે તો આપણને એક ફોલોઅપ સારો એવો ઉપરની તરફ મળી શકે છે, જેનાથી લઈને 47000 અને 47250 સુધી આજે આપણને જોવા મળી શકે છે બેંક નિફ્ટી. અને નિફ્ટીની પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ તો સંકેતો પર નજર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ. વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેકમાં આપનું સ્વાગત છે. જુઓ તમે ખાસ ઓપનિંગ કેપિટલમાં આજે આપણે સ્ટોક સ્પેસિફિક, માર્કેટ સ્પેસિફિક જે ચર્ચા કરી છે આમાં હવે અમુક સ્ટોક્સ છે કે જે સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે, પર્ટિક્યુલરલી જ્યાં સુધી નિફ્ટીનો વાત આવે છે ત્યાં સુધી. તો અહીંયા મારી સૌથી પહેલી નજર જે છે તે ITC પર પડી રહી છે. જે ભાવિન વચ્ચે સમાચાર હતા BAT દ્વારા જે સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો હતો સ્ટોકને. આજે ફરી એકવાર થોડું સપોર્ટ આપવાની કોશિશ કરે છે. 419 આસપાસ આવી ચૂક્યો છે અને પર્સન્ટેજ ટર્મ્સમાં 0.5% આસપાસ 0.40% આસપાસની મજબૂતી તમને અહીંયાથી જોવા મળી રહી છે. પ્લસ સાઇડ પર ITCને થોડું સમજવાનું રહેશે. ટોપ ગેઇનરમાં સામેલ થઈ રહ્યો છે આજે નિફ્ટીના. યસ ITCમાં એવું હતું કે છેલ્લા 4 કે 5 અઠવાડિયાથી છે ને એક રેન્જમાં હતો. નીચેમાં 400 નો લેવલ જે છે એ નથી તૂટી રહ્યો ડિસાઇસિવલી, એટલે બહુ જ સારો એવો સપોર્ટ બની રહ્યો છે. અને આપણને જોયું કે એક જે ડીલ થઈ બેટની એ પછી એક બહુ સારો મોમેન્ટમ બિલ્ડ થયું છે. મારા હિસાબથી આ સ્ટ્રક્ચર બાય ઓન ડિપ્સ છે. આ લેવલ બહુ જ સ્ટ્રોંગ લેવલ છે. 415 થી 417 નો જે ઝોન છે ડેફિનેટલી એમાં બાઇંગ કરવું જોઈએ. અને ઉપરમાં આપણને પાછો 440 થી 450 ના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે.
440 450 આગળ જતાં જોવા મળી શકે. ફરી એકવાર તેજીની શક્યતાઓ અહીંયાથી બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ પર નજર કરો એક વખત. આજે સમાચારો પણ છે જે NCDs છે તેના દ્વારા 1.1 લાખ કરોડ રૂપિયા આસપાસનું એકત્ર કરવા માટેની ફંડ રેઝ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. સો ઓબ્વિયસલી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સને કારણે તેને સ્ટોકમાં ઇમ્પેક્ટ છે. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ કેવો લાગી રહ્યો છે તમને ચાર્ટ પર? જો યશ, L&T ફાઇનાન્સ ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છે કે એક થોડોક વીક ટ્રેન્ડમાં છે. ઉપરમાં 174 નો ભાવ હતો અને તેના આપણને 150 ની પાસે ટ્રેડ કરી રહ્યો છે. એટલે આઈ થિંક મોર ઓર લેસ આ ટ્રેન્ડ થોડોક વીકની તરફ દેખાઈ રહ્યો છે. એટલે મારા હિસાબથી આમાં ફ્રેશ પોઝિશન ના લેવી, બટ થોડુંક વીકનેસ આપણને જોવા મળી શકે, જેનાથી લઈને 140 સુધી આ સ્ટોક આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી બહુ જ સરસ રિએક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે અને માર્કેટમાં જ્યારે તાજી વેચવાલી હવે આવી છે, આમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં જે 2 દિવસની વેચવાલી હતી ત્યારબાદ ફાઇનલી થોડું બાઇંગ આવી ગયું છે. ઇન્ડેક્સમાં નવા લો બની રહ્યા છે. 0.5% વધુ નીચે છે નિફ્ટી હવે અને 920 સુધી જઈ આવ્યો છે. એક વખત 21,920 પોતાના 21,900ના મહત્વના સપોર્ટ એરિયાને નજીક આવી રહ્યો છે નિફ્ટી. પણ સ્ટોક સ્પેસિફિક અદાણી એન્ટરપ્રાઇઝ પર વધારે આંખ જઈ રહી છે. સ્ટોક તો આજે ચાર્ટ જોઈ લઈએ એક વખત. અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર 1%ની મજબૂતી આજે. ભાવિન, શું એક્સપેક્ટ કરવું જોઈએ ચાર્ટ પર હવે અહીંયાથી? ગેપ ફિલ કરવાની કોશિશ છે? નવી વેચવાલી કરવી જોઈએ ઉપલા શરૂથી કોઈ? જો જે હિસાબથી સ્ટ્રક્ચર છે, વીકલીમાં અગર હું જોઉં છું તો એક સારા એવા લેવલ પર સપોર્ટ લઈ રહ્યો છે. 20 દિવસની 20 અઠવાડિયાની જે એવરેજ હોય ત્યાં સારો એવો સપોર્ટ મળી રહ્યો છે સ્ટોકને. એટલે ડેફિનેટલી આ સ્ટોક મને લાગતું નથી કે અત્યારે આપણે વેચીને ચાલવું જોઈએ. બટ યસ, આમાં એક મોમેન્ટમ ગેધર થઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી હું જોઉં છું જે એને બોટમ બનાવેલી નીચેમાં 2850 અને એ પછી જે બાઉન્સ બેક આપેલો છે બહુ જ સ્ટ્રોંગ છે. એટલે આ કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. મારા હિસાબથી જસ્ટ મેટર ઓફ ટાઈમ. જો માર્કેટમાં સારું એવું બાઇંગ આવી જશે તો આ સ્ટોકમાં બી એક સારું એવું અપસાઇડ આપણને જોવા મળી શકે છે, જેનાથી લઈને 3250 થી 3320 સુધી આપણને જોવા મળી શકે છે અડાની. ઓકે, તો 3250 3300 સુધી આગળ જતા જોવા મળી શકે છે. નજર તમારે રાખવાની રહેશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે ફિલહાલ સ્ટોક આવીને ઊભો છે. નિફ્ટીમાં પણ જુઓ તમે ડેઝ લોથી ફરી એકવાર વારંવાર બાઉન્સના અટેમ્પ્ટ્સ આવી રહ્યા છે. સો પર્ટિક્યુલરલી 21900ના સપોર્ટને એક વખત ટેસ્ટ કરવાનો રહેશે આપણે ચાર્ટ પર. ભાવિન, નજર કરો ડેલી ચાર્ટ્સ પર બહુ જ વારંવાર સપોર્ટ લીધા છે 21900 950 આસપાસ. એક બહુ મહત્વના ક્રુશિયલ લેવલ પર નિફ્ટી આવીને ઊભો છે. ઇન્ટ્રાડે માટે એક વખત નજર કરી લઈએ ખાસ અહીંયા છેલ્લે. યસ, એક્ઝેક્ટલી યશ, જેમ મેં શરૂઆતમાં કીધું કે 21,900 થી 21,850 જે 50 રૂપિયાનો જે ઝોન છે બહુ જ મહત્વનો છે. જ્યાં સુધી બ્રેક નથી થતો મારા હિસાબથી સ્ટ્રક્ચર અત્યારના ઇન્ટેક્ટ રહેવું જોઈએ માર્કેટમાં. જો અગર એ બ્રેક થઈ જશે 850 ની નીચે આપણે જો બંધ આપીએ છીએ તો મોટી વીકનેસ આપણને જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાઉ છેલ્લા 4 દિવસથી જે રેન્જ છે અને નીચેના લેવલ પર જે 921 ની જે ઝોન છે ત્યાં બાઇંગ આવે છે, તો એ આપણે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. એક બહુ ક્રુશિયલ લેવલ છે. ઉપરમાં પાછું ઈ છે અપસાઇડ છે ને થોડી કેપ છે. 22,200 પહેલો રેઝિસ્ટન્સ છે, એની ઉપર 22,300 છે. જ્યાં સુધી 22,300 આપણે કુદાવી નથી જતા ત્યાં સુધી એક ફ્રેશ એક વન સાઇડ જે આપણે કહીએ કે એક સારું મોમેન્ટમ વાળી રેલી એ થોડીક મિસિંગ દેખાશે આપણને. ઓકે, તો વ્યૂ તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ, સ્ટોક સ્પેસિફિક વ્યૂ બધાની આપણે ચર્ચા કરી લીધી છે. ભાવિન, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્કશન્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે કે આપણે જે ઇન્ડેક્સ ડિસ્કસ કર્યા છે, ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરવો અને એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ આગળ વધવું. અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં કોઈ સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટને બી રેકમેન્ડ કર્યા હોય છે. આભાર ભાવિન, આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ડેફિનેટલી માર્કેટનું એક્શન જે છે તે અત્યારે તમને થોડું દબાણ તરફ જરૂર જોવા મળી રહ્યું છે શરૂઆતમાં, પણ સપોર્ટ એરિયાની નજીક છે. બેંક નિફ્ટીએ 46,500ની ઉપર ફરી એકવાર પોતાના લેવલ્સ જે છે તે પકડી રાખ્યા છે. પણ નિફ્ટી, ઇનફેક્ટ તમને બેંક નિફ્ટી તો હવે ગ્રીન લીલા નિશાનમાં પણ આવતો જોવા મળી રહ્યો છે. પણ નિફ્ટીમાં પર્ટિક્યુલરલી ડેઝ લો નવા બની ચૂક્યા છે. સો આ પરિસ્થિતિ તમારે અહીંથી ખાસ જોવાની રહેશે. ઓવરઓલ ભારતીય માર્કેટ જે છે તે થોડા ઉપલા સ્તરોથી જે દબાણ આવ્યા હતા તેને પકડી રાખવાની અથવા તો ઘટાડો ઓછો થાય એવા પ્રકારની ખાસ જે છે તે ખાસ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આને તમારે જરૂરથી ધ્યાનમાં રાખવાનું રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક જે છે તે ઘણું બધું પોઝિટિવ એક્શન આવવાની કોશિશ થઈ રહી છે. ઘણા સ્ટોક્સ હું જોઈ રહ્યો છું કે જે એટલીસ્ટ નિફ્ટીને સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે, જેમાં UPL આગળ આવ્યો છે.
ઓલમોસ્ટ 1% આસપાસની મજબૂતી અહીંયા તમને જોવા મળશે. અદાણી એન્ટરપ્રાઇઝ ઓલરેડી આપણે વાત કરી 1% આસપાસની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. હિન્દાલ્કો તમે જોઈ લો ઓલમોસ્ટ 0.5%થી વધુની મજબૂતીના સંકેત અહીંયા ખાસ બની રહ્યા છે. હિન્દાલ્કો આજે તમે જુઓ ટાટા સ્ટીલમાં પણ જે સમાચાર છે તે થોડા નેગેટિવ છે, પણ સ્ટોક હવે થોડો પોઝિટિવ થઈ ગયો. 151ના આપણે હમણાં જ લેવલ્સની પણ વાત કરી હતી ભાવિન સાથે, તો ટાટા સ્ટીલ તમને થોડો પોઝિટિવ આવતો જરૂર જોવા મળી રહ્યો છે. તો આના પર નજર રાખો. આ બજાજ ફાઇનાન્સ પર નજર રાખો. આ પણ નિફ્ટીનો ટોપ ગેઇનર તમને જોવા મળશે. પાવર ગ્રીડ, સન ફાર્મા બધા જ સ્ટોક્સમાં થોડું સપોર્ટ આપવાની કોશિશ થઈ રહી છે. હજુ પણ ડ્રેગ કોણ કરી રહ્યા છે નીચેની તરફ? તો એક તો TCS છે. બ્લોક ડીલના સમાચારને કારણે એક ઇમ્પેક્ટ આવી છે સ્ટોકમાં અને એ ઇન્ડેક્સને પણ થોડો વધારે નીચે લાવી રહ્યો છે. 2% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળશે. BPCL 1.5%થી વધુની વેચવાલી 580 પર અત્યારે ફિલહાલ ઉચ્ચતમ સ્તરો બન્યા હતા. 570 પર ડેઝ લો બન્યા છે. સો BPCLમાં પણ 1% આસપાસનો માઇનસમાં ઘટાડો તમને જોવા મળશે. નેસ્લે 1% નીચે છે. વિપ્રો 1% નીચે છે. સો આઈટીમાં TCS, વિપ્રો બંને થોડું દબાણ આપી રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીમાં BPCLમાં તમને થોડું દબાણ જોવા મળી રહ્યું છે અને નેસ્લે પર્ટિક્યુલરલી થોડા દબાણના સંકેત આપે છે. બાકી HDFC લાઈફ, અપોલો હોસ્પિટલ આ બધામાં થોડા દબાણના સંકેત બની રહ્યા છે. તો આ સરે જ ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે આમ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.